ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે 80માં આઝાદી દિવસની યાદગાર અને ભવ્ય ઉજવણી યોજાઈ હતી. મેયર, મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મેયરની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના સાંસદ ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, પૂર્વ મેયર, પૂર્વ નાયબ મેયર તેમજ શાસક પક્ષના નેતા હાજર રહ્યા હતા. ધ્વજવંદન દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિત મનપાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે રજૂ કરાયેલા દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. બાળકો, વડીલો, અલગ અલગ સંસ્થામાંથી આવેલા આગેવાનો સૌએ સાથે મળીને અમે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી છે અને ગર્વભેર અમે ત્રિરંગામાં પણ ખૂબ સરસ રીતે સલામી આપી અને અમે આ પર્વની ખૂબ સારી રીતે ઉજવ્યો છે. હું ફરીથી સૌ નગરજનોની ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમમાં સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.